અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 9/9/2024ના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કાગડીવાડમાં રહેતા સુજાત ખાન ઉર્ફ સજ્જુ બશીર ખાન પઠાણ અને તુફેલ સલીમ મલેકે ઉમરવાડા રોડ પર નર્મદા ક્લીન ટેક કંપની સામે હાઇટ પલ્સ રેસિડેન્સીમાં બનતા નવા મકાનોમાં વિદેશી દારૂનો જથ્થો સંતાઈ રાખેલ છે અને મોહમ્મદ અસદ અસલમ શેખ તેમજ અરબાજ અસલમ શેખ તે મુદ્દામાલની રખેવાળી કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની 1092 નંગ બોટલ અને એક ફોન મળી કુલ 1,32,000નો મુદ્દામાલ સાથે હાઇટ પ્લસ રેસિડેન્સીમાં રહેતા મોહમ્મદ અસદ અસલમ શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા રાજ મોહમ્મદ ઉર્ફ ગોલી રફીક શેખને ઝડપી પાડ્યો હતો.